સરકારને જગાડવા માટે, ઢંઢોળવા માટે પ્રતિક રૂપે અત્યારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે કોઈ પણ મને ચેલેન્જ આપે કે અમારા જિલ્લાની અંદર દારૂ બનતો નથી, દારૂ વેચાતો નથી, દારૂ પીવાતો નથી, તો હું સાબિત કરી દઈશ કે દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને દારૂ બને છે। તમને મિનિસ્ટરો બનાવ્યા છે, તમને નેતાઓ બનાવી, તમારી જે ફરજ છે એ અદા કરો, કાંઈક વિધવા બહેનોના આશીર્વાદ તમને મળશે। જામનગરના લાલબાગ સર્કલ ખાતે વિરોધ કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો। લઠ્ઠાકાંડમાં મોતના આંકડા અંગે કોંગ્રેસનો આક્ષેપ। ગુજરાતમાં દરેક શહેરમાં દારૂ વેચાતો હોવાની વાત વિક્રમ માડમે કરી। આગળ વાત કરીએ અત્યારે રાજ્યનો સૌથી ચર્ચાસ્પદ ઘટનાક્રમ એટલે ભાવનગરનો લઠ્ઠાકાંડ અને હવે ભાવનગરના લઠ્ઠાકાંડના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે। જામનગરમાં ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। જામનગરના લાલબાગ સર્કલ ખાતે વિરોધ કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો। શહેર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। લઠ્ઠાકાંડમાં મોતના આંકડા અંગે કોંગ્રેસનો આક્ષેપ। પૂર્વ સાંસદ વિક્રમ માડમે સરકાર પર કર્યા પ્રહાર। પોલીસ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા। ગુજરાતમાં દરેક શહેરમાં દારૂ વેચાતો હોવાની વાત વિક્રમ માડમે કરી। 33 જિલ્લાના એસપીને વિક્રમ માડમનો પડકાર। દારૂબંધીના અમલ મુદ્દે કોંગ્રેસનો વિરોધ તેજ। લઠ્ઠાકાંડને લઈ રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। એક બાજુ સરકાર કડક કાર્યવાહીની વાત કરી રહી છે તો બીજી બાજુ જામનગરની અંદરથી પૂર્વ સાંસદ વિક્રમ માડમે સરકાર અને પોલીસ વિભાગને પણ પડકાર ફેંક્યો છે। જે રીતના ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો તેમાં જે અત્યાર સુધીમાં 8 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, કેટલાક લોકો ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે અને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ છે તેને લઈ કોંગ્રેસે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે। જામનગરની અંદર કે જ્યાં ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। મિત્રો, દુઃખ સાથે કહેવું પડે છે કે ભાવનગરમાં જે 3 દિવસથી આ બનાવ બન્યો છે ને અત્યારે પણ ચાલુ છે, 9 લોકોના મૃત્યુ થયા છે, 46 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈને હોસ્પિટલમાં છે। સરકારને જગાડવા માટે, ઢંઢોળવા માટે પ્રતિક રૂપે અત્યારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કોંગ્રેસ પાર્ટી તરફથી। જે અહીંયા દારૂની બોટલો કહેવાતી તે પાણીથી ભરેલી હતી અને એક પ્રતિક રૂપે કે ગલીએ ગલીએ દેશી દારૂઓ વેચાય છે, વિદેશી દારૂઓ વેચાય છે। પહેલે તો 1-2 બોટલ પકડાતી તો પણ રાડ પડી જતી, હવે તો જ્યારે જોઈ ત્યારે 200, 500, 1000, 2000 ટ્રકના ટ્રક ઉતરે છે। ક્યાં સુધી સરકાર આંખો વીંચીને બેસશે? સરકારને, હોમ મિનિસ્ટરને અને 33 જિલ્લાના એસપીને હું કહેવા માંગુ છું કે કોઈ પણ મને ચેલેન્જ આપે કે અમારા જિલ્લાની અંદર દારૂ બનતો નથી, દારૂ વેચાતો નથી, દારૂ પીવાતો નથી, તો હું સાબિત કરી દઈશ કે દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને દારૂ બને છે। કેમ તમને ખુલ્લમ ખુલ્લા આ બુટલેગરો દેખાતા નથી? આ દારૂ પીવડાવીને વૃદ્ધ માતા પિતાનો એકને એક દીકરો મરી જાય, નાના બાળકોનો બાપ મરી જાય, બેન વિધવા થઈ જાય, આની પીડાઓ દેખાતી નથી? ક્યાં સુધી આ ચાલશે? ગાંધીના ગુજરાતની અંદર વર્ષોથી આ જે સિલસિલો ચાલુ છે એ સિલસિલાને બંધ કરવા માટે, સરકારને ઢંઢોળવા માટેનો અમારો એક પ્રયત્ન હતો। કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષે બેઠી છે, એમની ફરજ છે અને વર્ષોથી અમે અમારી ફરજ બજાવીએ છીએ, પણ સરકારને કોઈ અસર થતી નથી। સરકારને ફક્ત હિન્દુ મુસ્લિમ સિવાયની કેસેટ કંઈ દેખાતી નથી અને એક જ વાત, વંદે માતરમ ગાયું ને ન ગાયું, આના સિવાયની ચર્ચાઓ નથી। જે તમને 30 વર્ષથી આ ગુજરાતની જનતાએ સરકાર સોંપી છે, તમને મિનિસ્ટરો બનાવ્યા છે, તમને નેતાઓ બનાવી, તમારી જે ફરજ છે એ અદા કરો। કાંઈક વિધવા બહેનોના આશીર્વાદ તમને મળશે, કાંઈક નાના બાળકોના બાપની છત્રછાયા ગુમાવી છે એમના આશીર્વાદ મળશે, કાંઈક વૃદ્ધ માતા પિતાનો એકનો એક લાડકવાયોમાં મરે છે એમના આશીર્વાદ મળશે। તમે તમારું કાર્ય કરો। આજે અમે પ્રતિક રૂપે પાણીની બોટલો રાખીને, જેમાં પાણી ભર્યું હતું, દેશી દારૂ ખુલ્લમ ખુલ્લા જામનગરથી માંડીને આખા ગુજરાતના 33 જિલ્લાઓમાં વેચાય છે, બને છે, દેશી દારૂ છે, ઇંગ્લિશ દારૂ છે, હોમ ડિલિવરી છે, જે જોઈએ એ મળે છે એ દેખાડવા માટેનો અમારો પ્રયત્ન। ના, અમે અત્યારે કોઈ એવી જનતા રેડ કરવામાં માનતા નથી। જેને જે કરવું હોય કરે, કારણ કે પોલીસ
પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે. કોંગ્રેસના કાર્યકરો જનતા રેડ કરે એટલે કોકના ઘરમાં ઘૂસી ગયા અને લૂંટી લીધા અને ઊંધા કોંગ્રેસના કાર્યકરો ઉપર કેસ કરે છે. એટલે અમારે કોંગ્રેસને આ જનતા રેડ કરવાની જરૂર નથી. આ મારા વિચારો છે, મારી પાર્ટીના વિચારો કદાચ ઉપરથી કઈ અલગ હોય તો વાત અલગ છે. હું મારા કાર્યકરોને કહું છું કે આ જનતા રેડ વાળો ધંધો રહેવા દેજો, કારણ કે એનાથી જેના હપ્તા બંધ થાય છે, એના પેટમાં તેલ રડાય છે અને માથેથી ઊંધા કેસ કે તમે એની મા બેન દીકરીની ઇજ્જત લૂંટવા એના ઘરમાં ગયરા, એના ઘરની અંદર લૂંટ કરવા ગયરા, આવા ખોટા ગુના ફિટ કરે એટલે એ મહેરબાની કરીને કલંક અમે લેવા માંગતા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.